નમસ્કાર। રાજકોટ શહેરમાં એક જાગૃત નાગરિકે સરકારને અનોખી રીતે સંદેશ આપ્યો છે। સરકારને લોકોના માથાની ચિંતા છે, પરંતુ હાથ, પગ અને લીવરની ચિંતા નથી, એવો વિરોધ હેલ્મેટ પર લખી દર્શાવ્યો છે। જેમ લોકોના માથાની સુરક્ષા માટે સરકાર હેલ્મેટ ફરજિયાત કરે છે, તે જ રીતે દારૂ બાબતે પણ સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ, એવું જાગૃત નાગરિક હેમંત વિરડાએ જણાવ્યું છે। દારૂના કારણે અનેક પરિવારો તૂટે છે, અનેક અકસ્માતો સર્જાય છે, છતાં સરકાર આ મુદ્દે ખાડાકાન કરે છે, એવો આક્ષેપ પણ હેમંત વિરડાએ કર્યો છે। જાગૃત નાગરિકનો આ અનોખો વિરોધ હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો, ધન્યવાદ। હેમંત વિરડા। આજે આપણે હેલ્મેટની ડ્રાઈવ શરૂ કરી, હેલ્મેટમાં સ્લોગન લખાવ્યું છે, શું કહેશો તમે? મારું સ્લોગન છે, સરકારને માથાની ચિંતા છે, હાથ પગ અને લીવરની નહીં। કઈ રીતે કહી શકાય કે આ માથાની ચિંતા છે, હાથ પગની નથી, શું કહેશો? ઠેર ઠેર ખાડાઓ છે, લોકો પડી રહ્યા છે, નાના મોટી ઈજાઓ અને ફ્રેક્ચર થઈ રહ્યા છે। પછી રાતના સમયે અમુક નશેડીઓ જે દારૂ પી અને વાહન પણ ચલાવે છે અને વાહનોના અકસ્માત કરે છે, એટલે હાથ પગ તૂટે છે। ધારાસભ્યો પણ રજૂઆત કરી રહ્યા છે હેલ્મેટના કાયદાને લઈને, શું કહેશો તમે? ધારાસભ્યો રજૂઆત કરે છે, પણ ધારાસભ્યોનું ઉપજવું તો જોઈએ ને। અગાઉ દારૂ મુદ્દે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે પોલીસ કમિશનરને રૂબરૂ મળ્યા હતા, રજૂઆત કરી હતી, સરકારને પત્ર લખ્યો હતો। તો આજે હું પૂછું છું કે એના વિસ્તારમાં દારૂ નથી મળતો। આ મુખ્ય ઉદ્દેશ શું છે? કાયદાની અમલવારી થાય તો દરેક કાયદાની અમલવારી એટલી જ થવી જોઈએ, નહીં કે જ્યાં દંડ મળતો હોય ને પ્રજા લૂંટાતી હોય એવી કાયદાની સરકાર પહેલાં અમલવારી કરે છે, અને લોકોને જે ફાયદાકારક છે એ કાયદાની અમલવારી સરકાર કરતી નથી। એટલે મારો સ્પષ્ટ સરકારને મેસેજ છે અને વિનંતી છે કે તમે જેટલી માથાની ચિંતા કરો એટલી હાથ પગ અને લીવરની પણ કરો।